આપણા ઘરમાં પડેલા આવા જબલાને આપણે ક્યારેય ફેંકતા નથી. તો આનો આજે ઉપયોગ કરીને હું તમને શીખવાડું. તમારે સૌથી પહેલા આ રીતે ફોલ્ડ કરી દેવાના છે બંને સાઈડથી. ત્યાર પછી નીચેથી તમારે આ રીતે કટિંગ કરી દેવાનું છે. પછી ઉપર ફોલ્ડ કરવાનું છે ને પછી હજી એકવાર ફોલ્ડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંથી પણ કટ કરી લેવાનું છે. ત્યાર પછી સ્ટેપલરની મદદથી વચ્ચે તમારે આ રીતે કરી દેવાનું. સ્ટેપલર ના હોય તો તમે એક સોયથી સાંધો પણ લઈ શકો છો વચ્ચે, બરાબર. ત્યાર પછી તમારે રાઉન્ડમાં આ રીતે કરી દેવાનું છે ને રાઉન્ડમાં તમારે કટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે વચ્ચે કટ મારવાની છે. કટ ક્યાં સુધી મારવાની છે? અડધે સુધી મારવાની છે. પિનથી થોડીક દૂર રહી ત્યાં સુધી તમારે કટ મારવાની છે. ત્યાર પછી તમારે આ રીતે હાથમાં કરી લેવાનું છે. થોડુંક છોડી લેવાનું છે એટલે તમારું આ રીતે થઈ જશે ફૂલ રેડી. ત્યાર પછી તમારે જો ફૂલકણીનો હરિયો હોય તો એ પણ તમે લઈ શકો છો. અને ત્યાર પછી આ રીતે લગાવી દેવાનું છે. અને તમારી પાસે ગ્રીન કલરની પટ્ટી હોય તો એ મારી શકો છો, અથવા તો કોઈ પણ કાપડ પણ લગાવી શકો છો. ત્યાર પછી જો આ રીતે વીટી દેવાનું છે, બંનેની અંદર વીટી દો. ત્યાર પછી તમારા ઘરના સારા ખૂણાની અંદર આ મૂકી દેવાનું છે. તો લાગીને બેસ્ટ વસ્તુ, તો વિડીયોને લાઈક કરી દો.